रामनारायणं जानकी वल्लभं रामनारायणं जानकी वल्लभं श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। मैं तो सोई रही सपने में मेरे घर आए गोपाल, मैं तो सोई रही सपने में मेरे घर आए गोपाल, मेरे घर आए गोपाल, मेरे घर आए गोपाल, मैं तो सोई रही सपने में मेरे घर आए गोपाल। मीठे रस से भरी राधा रानी लागे महारानी लागे, माने कारो कारो यमुना जीरो पानी लागे, मीठे रस से भरी राधा रानी लागे महारानी लागे, माने कारो कारो यमुना जीरो पानी लागे। अनमोल मत जइयो राधा रानी के चरण, अनमोल मत जइयो राधा। લાયન્સ હોસ્પિટલमध्ये 170મો આંખનો ફ્રી નેત્રમણી ઓપરેશન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આના દાતાશ્રી પિતાશ્રી સ્વર્ગસ્થ કરશનભાઈ મૂળજીભાઈ કેરાઈ તથા માતૃશ્રી સ્વર્ગસ્થ કુંવરબેન કરશનભાઈ કેરાઈના આત્મસ્મરણાર્થે પરિવારજનો તરફથી આ લાયન્સ હોસ્પિટલमध्ये કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેના સુપુત્રશ્રીઓ શ્રી વાલજીભાઈ કરશનભાઈ કેરાઈ અને શ્રી પ્રેમજીભાઈ કરશનભાઈ કેરાઈ અને સુપુત્રીઓ શ્રીમતી સવિતાબેન અને શ્રીમતી મંજુબેન આ દીકરા અને દીકરીઓ તરફથી એમના માતૃશ્રી અને પિતાશ્રીની આત્મસ્મરણાર્થે આ 170મો फ्री नेत्रमणि मेगा कैंप નું આયોજન કરવામાં આવ્યું છે. बंसी बजे जब तेरी मैं तेरे हो गई, मनिहारी का भेष बनाया शाम चूड़ी बेचने आया। 170મો એટલે બહુ મોટો ફિગર કહેવાય. ફ્રી મેગા આઈ ઓપરેશન કેમ્પની અંદર આપ સૌને ઉપસ્થિત થવાની તક આપી તેવા જેના આત્મશ્રેયાર્થે આ કાર્યક્રમનું આયોજન થયું છે તેવા સ્વર્ગીય કરશનભાઈ તથા કુંવરબેન કેરાઈને આપણા સૌ વતી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. આ કાર્યક્રમ એમના પુત્ર અને પુત્રી તરફથી દાતા પરિવાર તરીકે આગળ આવ્યા ત્યારે શક્ય બન્યો છે તેવા વાલજીભાઈ, પ્રેમજીભાઈ, સવિતાબેન અને મંજુબેનને આપણે સૌ અત્રેથી યાદ કરીએ છીએ કે તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત નથી પણ તેમના પ્રતિનિધિ તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત છે તે આપણા પરમેનન્ટ દાતા એવા માનભાઈ અને વીરજીભાઈ કે જેઓએ ભૂતકાળની અંદર અનેક વખત આપણી સંસ્થાને ડોનેશન આપ્યું છે અને અપાવ્યું પણ છે. એવા એમના તરફથી આપણને આઈ કેમ્પ મળ્યા છે, ડાયાલિસિસ મશીન મળ્યા છે. એમની સાથે ઉપસ્થિત વાલજીભાઈ અને કાંતાબેન, દિનેશભાઈ, મહેશભાઈ. મિત્રો આપણે બધા સાથે એક શબ્દ બોલો, જય શ્રી કૃષ્ણ. એટલા માટે બોલવો જરૂરી છે કે એમના પરમ ભક્ત છે માનભાઈ. આંખના ઓપરેશનની અંદર અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અંદાજે 40,000 જેટલા, અંદાજે કહું છું, થોડા ઘણા ઓછા છે, ફ્રી આઈ ઓપરેશન આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ. જેની જે તમામે તમામ ઓપરેશન સફળ થયા છે. કોઈ પેશન્ટને કોઈ તકલીફ નથી. આજે પણ આપના પરિવારજનો અમારા ઉપર વિશ્વાસ મૂકીને તમે અહીં લઈ આવ્યા છો. એના ઓપરેશન અત્યારે ચાલુ છે. થોડા સમયમાં એને પણ આપણે રજા આપશો. દાતા પરિવાર વતી એક આંખના ઓપરેશનના 4,000 રૂપિયાના ગુણાંકમાં જેટલા આંખના ઓપરેશન થશે, શું થાય કે એની આજુબાજુ જે 3-4 દિવસ આ કેમ્પ ચાલશે
અને જેટલા બી ઓપરેશન થશે એ તમામ ઓપરેશનનો ખર્ચ દાતા પરિવાર વતી એમના માધ્યમથી આપણા વચ્ચે આવ્યો છે. ડાયાલિસિસનું કાર્ય અહીંયા 2006ની સાલથી થાય છે. અમને ખુશી સાથે જણાવવું ગમશે કે આ કાર્ય કરતા કરતા આપણે 1,70,000 ડાયાલિસિસ અત્યાર સુધી સંપૂર્ણપણે ફ્રી ઓફ ચાર્જ પૂર્ણ કરી ચૂક્યા છે. વાલજીભાઈ, તમે પહેલી વખત આવ્યા? પહેલા આવી ગયા છો? હા, તો નહીં તો તમને કહું 1,70,000 ડાયાલિસિસ આપણે ફ્રી પૂર્ણ કરી ચૂક્યા છે. ડાયાલિસિસ મશીન માટે પણ કૃષ્ણ ભગવાનની પ્રેરણાથી, આશીર્વાદથી, એમની પ્રાર્થનાથી સતત આપણને ડાયાલિસિસ મશીન મળતા રહે છે. તેમ છતાં કોઈ પણ વ્યક્તિને ડાયાલિસિસ મશીન અર્પણ કરવાની ઈચ્છા હોય તો માત્ર 7.5 લાખ રૂપિયામાં વર્ષો સુધી ડાયાલિસિસ મશીન અહીં કાર્યરત રહેતું હોય છે અને આપણા શિલાલેખ ઉપર નામ એનું આજીવન અંકિત થયેલું રહે છે. અને જય શ્રી કૃષ્ણ. ભક્તિ કરતા રહેજો, બધું મળે છે. ભક્તિની અંદર બધી વસ્તુ છે, ભક્તિ કરતા રહેજો. ભલે. જય શ્રી કૃષ્ણ. અને માનભાઈ, આમ તો હું એક બેંક એમ્પ્લોય છું, મારા એ સારા કસ્ટમર હતા, વર્ષોથી એની સાથે નાતો. વાલજીભાઈ પણ ગામની અંદર એમને જે પોતાની ઉપરવાળાની કૃપા, જેને જય શ્રી કૃષ્ણ હંમેશા બેંકમાં આવે જય શ્રી કૃષ્ણ, ગમે ત્યાં જાય જય શ્રી કૃષ્ણ, પણ એમની જે ભાવના અને એક કાંઈ પણ કરી લેવાની એમની એક એવી ઉમદા પ્રેરણા, તો એ બંને જણ ગમે ત્યારે ગમે તેવો પ્રસંગ હોય તો ભગવાનનું નામ હોય ત્યાં તો હોય જ. પણ હું જ્યારથી જોઉં છું અહીંયા અંદર 2 કેમ્પ પણ એ લોકોના ફેમિલી મેમ્બરે કરેલા. માનભાઈ હંમેશા ગમે તે દુખિયાર ગાય માટે ચરો, એના માટે તો એટલું બધું કરતા કે આડોશી પાડોશી એમ કહેતા કે માનભાઈ હવે તમે જગ્યા બદલાવો, નહીં તો અમને ત્રાસ થાય છે. માનભાઈ એના માટે પાણીના આવાડા બનાવે, એના ચારા માટે ક્યાંય ને ક્યાંય કેટલી મહેનત કરે બને જાય. હંમેશા એમને એક ભાવના રહી છે અને આવા કાર્યો કરે છે એટલે અમને પણ એનાથી વધારે ખુશી થાય છે કે આવા લોકોની સાથે પ્રેરણા લઈને એમની પ્રેરણાથી બીજા પણ આગળ આવે છે. આ બહુ સારી વસ્તુ છે. કુંવરભાઈ મારા પપ્પાના ભાઈ અને ફુવા દાદી છેલ્લા 10 વર્ષથી હું એમના ઘરમાં જ રહું છું. એ ઘણા બધા સેવાકીય કાર્યો કરે છે. હોસ્પિટલમાં, મેડિકલમાં, માધાપરમાં આપણા ઘર છે, સરસ્વતી સ્કૂલ છે, ગાયોનું દાન, એમ દર વર્ષે ઘણા બધા દાન પુણ્ય કરતા હોય છે. એમાં આ એક બીજો સેવાનો લાભ મેડિકલ કેમ્પ આપણે આયોજિત કર્યો છે અને હજી પણ આગળ ને આગળ કરતા રહેશું એવી શુભેચ્છા. केशवं कृष्णदामोदरं अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभं रामनारायणं